अस्सलाम वालेकुम। આજે આપણે બનાવે છે એક શોર્ટ બ્રેડ કુકી જે એકદમ સ્વાદિષ્ટ, મોઢામાં સાવ ઓગળી જાય છે પણ સાથે કડક હોય છે બારે. આ રેસીપી આવે છે માસુમા મુસ્લિમ રહેમતુલ્લાહ પાસેથી. અરુષા મારીએ છે એને આ કુકીઝને HB કુકીઝ કહે છે, જે પહેલાં મુંબાસામાં ઓલાકા બનાવતા હતા. એને કોઈક ફેક્ટરી હતી પણ તો ઘણા બધા માણસો મને કીધા છે કે આ રેસીપી ખપે છે, તો હું ગોઈતી પછી ફાઇનલી મને માસુમા ભાભી રેસીપી આપ્યા. હવે આ રેસીપી હું તમને કહીશ કે એમાં જે ખાસ મેઝરમેન્ટમાં શું છે ને હું શું એમાં બદલી કરી છું ને હું તમને કહીશ કે હું કેમ રેસીપીને બદલાવી છું. પણ પહેલાં આપણે શરૂ કરશું, હું તમને બતાવીશ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 8 સ્ટિક્સ નિમક વગરનું માખણ, કાં તો 2 કપ નિમક વગરનું માખણ. હું નિમક વગરનું માખણ વાપરું છું કારણ કે આપણે એની અંદર ચપટીક નિમક નાખશું, પણ મન ના ગમે કે આખું નિમકવાળું માખણ વાપરવાનું, તો શું કોઈક વખત મીઠાણની વસ્તુ બહુ જ નિમકવાળી થઈ જાય છે. આપણે ચપટીક નાખશું કે શું બહુ એમાં નિમક ના એમાં હોય. પછી એમાં આપણે નાખશું, આપણને ખપશે એમાં 1.5 કપ સાવ પાવડર્ડ શુગર, જેને સાવ પાવડર શુગર કહે છે. એની અંદર આપણે નાખશું 4 કપ ધોરું લોટ, વ્હાઇટ ઓલ પર્પઝ ફ્લાવર, 1 ઈંડું કે 1 મયાઈ. રેસિપીમાં છે 2 ચમચી બેકિંગ પાવડર, પણ જ્યારે હું બનાવી ઘરે ખાસ ટેસ્ટ કરવા માટે આ રેસિપી મને બેકિંગ પાવડર બહુ વધારે લાગ્યું, તો હું 1 ચમચી બેકિંગ પાવડરથી ટ્રાય કરી અને ફાઇન થયું તો હું 1 ચમચી વાપરું છું. હવે આ જે બિસ્કિટ છે એમાં એનું કલર જે બનાવતું હતું એમાં પીળું કલર નાખે છે. કેમ મને નથી ખબર, પણ તો આપણે એની અંદર પીળું કલર નાખશું. અને રેસિપીમાં વનીલા ના હતું, પણ આપણે એની અંદર 1 ચમચી વનીલા એસન્સ વાપરશું. તો ચાલો આપણે શરૂ કરીએ હવે બનાવવા માટે. તો અહીંયા આપણા પાસે આપણું માખણ નાખી દીધી છું. હવે આપણે આપણું ખાંડ એની અંદર નાખશું, પછી આપણે એને મિક્સ કરશું. પક્કા એકદમ ફાઇન રીતે ક્રીમી અને ફ્લફી થઈ જાય આપણું મિક્સચર. અહીંયા આપણે ફાઇન રીતે એને બીટ કરી લીધા. આપણું મિક્સચર ફાઇન લાગે છે. જે ખાસ રેસીપી છે એમાં 2 કપ પાવડર શુગર છે, પણ હું 1.5 કપ નાખું છું કારણ કે મને બહુ મીઠું ના ગમે. તો તમે પહેલાં 1.5 કપ નાખજો, પછી તમે આ મિક્સચરને ચાખજો. જો તમને એમ લાગે તમને મોરું લાગે છે તો તમે એક્સ્ટ્રા અડધો કપ એની અંદર પાવડર શુગર નાખજો. ને જો તમને મારા જેમ મોરું ગમે જરાક તો તમે 1.5 કપ જ વાપરજો. પણ જે રેસીપી ખાસ છે એ વાપરે છે 2 કપ પાવડર શુગર. હવે આપણે એની અંદર આપણે એક આપણું ઈંડું નાખશું, આપણું બેકિંગ પાવડર, આપણું પીળું કલર અને નિમક. એગ ઓર ઈંડું, yellow food coloring, vanilla, mix. Flour or lot, baking powder, salt or nimak. mix
તો હવે આપણે એને હાથેથી આપણું લોટનું મિક્સચર, આપણું બટર માખણનું મિક્સચર સાથે મિક્સ કરશું. જો તમે મશીન વાપરશો તો કોઈક વખત બહુ જ વધારે મિક્સ થઈ જાય છે, તો એમાં કૂકીઝ આપણા કઠણ થઈ જશે ને ડ્રાય થઈ જશે. તો હાથેથી મિક્સ કરવાથી આપણને ખબર છે કે આપણે બહુ મિક્સ નહીં કરી શકીએ. ને આ લોટનું એ સારું શું છે કે આપણને ફ્રીજમાં કે ઠંડુ નહીં કરવું ખપે, તરત જ આપણે શરૂ કરશું એને રાઉન્ડ, આપણા કૂકીઝને રાઉન્ડ કરવા માટે. તો અહીંયા તમે જોશો કે આપણું લોટ થઈ ગયું છે. હું ફાઇન રીતે એને હાથેથી બાંધી આપણે એને આવી તામ વાળશું. ઓકે, એક વખત તમે અને બહુ આ છે ને આ કૂકીઝ બહુ સ્પ્રેડ નહીં થાય, આમ બહુ પથરાશે નહીં. તો તમને લગભગ 1 ઇંચ દૂર રાખજો કૂકીઝને. ઓકે, પછી જે એલાકા એને માર્ક કરતા હતા એના ઉપર એલાકા ફોર્ક વાપરી ને આવી તામ આ કૂકીઝને માર્ક કરે છે. તો હવે મને લાગે છે આમાંથી લગભગ 70 કૂકીઝ નીકળે છે. ને હવે આપણે એને ઓવનમાં નાખી દઈશું. ઇન્શાલ્લાહ જ્યારે આપણે પાછા આવશું હું તમને બતાવીશ કે આપણા કૂકીઝ કેટલા ફાઇન રીતે કે બિસ્કિટ કેટલા ફાઇન રીતે થઈ ગયા. કૂકીઝ કે બિસ્કિટ તૈયાર છે. હું હમણાં જ એને ઓવનમાંથી કાઢી. 5 કલાક થયા છે. એ ઓવનમાં રહ્યા હતા. 30 મિનિટ પતી ગઈ રાંધવા માટે. પછી હું ઓવન ઓફ કરી નાખીને 5 કલાક અંદર જ છે. ઇનફેક્ટ હું પાછું ટ્રેમાં નાખીને પાછી આખી રાત ઓવનમાં જ રાખીશ. પણ મને તમને બતાડવું છે કે આ બિસ્કિટ કે કૂકીઝ એકદમ ડિલિશિયસ છે, એકદમ સ્વાદિષ્ટ છે. તમે જોશો કે અંદર ફાઇન રીતે પાક્યા છે. અંદર ક્રીમી ને સોફ્ટ છે, પોચું છે, પણ બારે એકદમ ક્રિસ્પી ને કડક છે. તો તમે પ્લીઝ આ ટ્રાય કરજો. આ 1 કપ ચાય કે કોફી સાથે જબરદસ્ત. અને એક ચીજ મને તમને કહું છું કે જે આપણે રેસીપીમાં આપણે વાપર્યા, હું 8 સ્ટિક્સ બટર વાપરી, એમાં પ્લીઝ તમે ઓછું કરજો અને ખાલી 4 સ્ટિક્સ બટર વાપરજો. ને પછી આપણું બીજું બધું મેઝરમેન્ટ સેમ હશે. તો 2 કપ બટર અને 4 સ્ટિક્સ માખણ. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા કૂકીઝ કે બિસ્કિટ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.